ખાસ આજે બે મુદ્દાને લઈ અને NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે કે તાજેતરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે અને આ બોર્ડનું વર્ષ એવું હોય છે કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેન્શન અને માનસિક સ્ટ્રેસમાં હોય છે કે મહેનતનું વર્ષ ગણાય છે અને પૂર્ણ થયાના તરત જ ઘણી બધી સ્કૂલો દ્વારા ફીના ઉઘરાણા કરવા માટે થઈ અને તાત્કાલિક ધોરણ 11માંનું ભણતર ચાલુ કરી દીધું છે। પાછળ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટ્રેસમાં ધકેલવાનું કામ આ જે સ્કૂલો કરી રહી છે તેના વિરોધમાં અને બીજું કે ફી રેગ્યુલેશન્સ કમિટી કે જે સરકારે 2017માં એક કમિટીની રચના કરી હતી કે જે પણ જે આ શાળા સંચાલકો છે, જે સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકો છે કે જે વાલીઓને લૂંટે છે, આમાં નિયંત્રણ લાવવા માટે ફી રેગ્યુલેશન્સ કમિટીની રચના કરવામાં આવી હતી અને ઘણી શાળાઓ એવી છે કે આ ફી રેગ્યુલેશન્સ કમિટીએ ફી નક્કી કરી દીધી છતાં પણ વધારાની જે ફી છે, જે નક્કી કર્યાના વધારે ફી ઉઘરાવવાનું ચાલુ છે, એને લઈ અને આજે ડીઓ સમક્ષ અમે રજૂઆત કરવા આવે છે કે તાત્કાલિક એક પરિપત્ર બહાર પાડવામાં આવે કે સરકારી વેકેશનનો અમલવારી તમામ સ્કૂલો કરવામાં આવે અને આ જે FRC વાલીઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ત્યારે બાળકોની ફી ભરવા જાઓ ત્યારે સ્કૂલ પાસેથી